ગંગા જળિયા નેસમાં આંકડાઓએ તંત્ર સામે ઊભા કર્યા સવાલો। 26 લોકો પાસે આધાર કાર્ડ નથી અને 26 લોકો પાસે ચૂંટણી કાર્ડ નથી। પ્રાપ્ત વિગત મુજબ મેંદરડા તાલુકાના માલધારી સમાજ દ્વારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। અગાઉ આપવામાં આવેલા આવેદનપત્રની સમયમર્યાદા પૂર્ણ થતાં માલધારી સમાજના લોકો આંદોલન માટે એકત્રિત થયા હતા। ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ રાજાણી, જિલ્લા પંચાયત સભ્ય ચિરાગભાઈ રાજાણી સહિતના આગેવાનોએ મામલતદાર સાથે બેઠક યોજી પ્રશ્નોના ઉકેલ માટે ચર્ચા કરી હતી। માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે મેંદરડા તાલુકાના 22 નેસડાઓમાં વસવાટ કરતા અનેક પરિવારો આજે પણ મૂળભૂત દસ્તાવેજો અને સરકારી યોજનાઓના લાભથી વંચિત છે। ગંગા જળિયા નેસના ઉદાહરણ સાથે રજૂ થયેલા આંકડાઓએ સમગ્ર વ્યવસ્થાની પરિસ્થિતિ પર પ્રશ્નો ઊભા કર્યા છે। સમાજના જણાવ્યા મુજબ ગંગા જળિયા નેસમાં 26 લોકો પાસે આધાર કાર્ડ નથી તો 26 લોકો પાસે ચૂંટણી કાર્ડ અને ઓળખ કાર્ડ નથી તેમજ 15 લોકો પાસે જન્મ તારીખના દાખલા પણ ઉપલબ્ધ નથી જેવા પ્રશ્નો ઉદ્ભવ્યા છે, જેના કારણે તેઓ સરકારી યોજનાઓ, શૈક્ષણિક સહાય, સામાજિક સુરક્ષા યોજનાઓ અને અન્ય લાભો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આગેવાનોએ જણાવ્યું હતું કે આ આંકડા માત્ર એક નેસના છે। મેંદરડા તાલુકામાં કુલ 22 નેસડાઓ આવેલા છે અને હજુ બાકીના 21 નેસડાઓની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવામાં આવી નથી। જોકે એક જ નેસમાં આટલા લોકો જરૂરી દસ્તાવેજોથી વંચિત હોય અને અન્ય નેસડાઓની સ્થિતિ શું હશે તે પણ એક સવાલ છે। સમાજે વધુમાં જણાવ્યું હતું કે ઘણા પરિવારોને રેશન કાર્ડ હોવા છતાં નિયમિત અનાજ મળતું નથી, જ્યારે કેટલાક પરિવારો પાસે જરૂરી ઓળખના દસ્તાવેજો ન હોવાના કારણે સરકારી યોજનાઓમાં નામે નોંધવું પણ મુશ્કેલ બની રહ્યું છે। પરિણામે અનેક લાભાર્થીઓ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહે છે। રજૂઆત બાદ મામલતદાર નિલેશભાઈએ જણાવ્યું હતું કે પ્રશ્નોના નિરાકરણ માટે કમિટી રચવામાં આવી છે અને આગામી 15 દિવસમાં આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। માલધારી સમાજે ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। ગિરનાર અવાજ ન્યૂઝ।